આકાશવાણી ભુજ સમાચાર તોફિક સમા વાંચે છે। નમસ્કાર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં ભારત રત્ન પુરસ્કાર એનાયત કર્યા। શ્રીમતી મુર્મુએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણસિંહ, બિહારના 2 વખતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક MS સ્વામીનાથનને મરણોપરાંત દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન પુરસ્કાર એનાયત કર્યા હતા। આ પુરસ્કાર તેમના સંબંધીઓને આપવામાં આવ્યા હતા। રાષ્ટ્રપતિ આજે નવી દિલ્હીમાં ભૂતપૂર્વ નાયબ પ્રધાનમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ આડવાણીને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર અર્પણ કરશે। પુરસ્કાર સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે ભારત રત્ન દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે, જે કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ સેવા અને સર્વોચ્ચ ક્રમના પ્રદર્શન માટે આપવામાં આવે છે। લોકસભાની પહેલા તબક્કાની આગામી 19મી એપ્રિલે યોજાનારી ચૂંટણીની 102 બેઠકો માટે ભરેલા ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો। આ તમામ બેઠકો પર 19મી એપ્રિલે મતદાન થયા બાદ આગામી 4 જૂને મત ગણતરી હાથ ધરાશે। દરમિયાન લોકસભાની બીજા તબક્કાની આગામી 26મી એપ્રિલે યોજાનારી 89 બેઠકો માટેનું જાહેરનામું ગુરુવારે બહાર પડ્યું હતું। બીજા તબક્કાની ચૂંટણીમાં 12 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની લોકસભાની 89 બેઠકો માટે મતદાન થશે, જેમાં કેરળની 20, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની 8, મધ્યપ્રદેશની 7, બિહાર અને આસામની 5, બંગાળ અને છત્તીસગઢની 3, જ્યારે મણિપુર, ત્રિપુરા તેમજ જમ્મુ અને કાશ્મીરની દરેકની 1 બેઠકોની ચૂંટણી યોજાશે। 88 બેઠકો માટે આગામી 4 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે। 5મીએ તેમની ચકાસણી થશે। જો કે જમ્મુ કાશ્મીરમાં ઉમેદવારી પત્રોની ચકાસણી આગામી 6 એપ્રિલે થશે। કચ્છ જિલ્લામાં મતદાન જાગૃતિ માટે સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન અંતર્ગત કચ્છ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગઈકાલે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાના અંતિમ દિવસે તમામ પરીક્ષા કેન્દ્રો પર મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા વિષયક માર્ગદર્શન આપીને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। લોકશાહી ચૂંટણી દરમિયાન મતદાનમાં નાગરિકો ઉત્સાહભેર ભાગ લે તે માટે ચૂંટણી પંચ દ્વારા સુવિધાપૂર્ણ નવતર પ્રકલ્પ 1950 વોટર્સ હેલ્પલાઇન નંબર શરૂ કરાયો છે। 1950 હેલ્પલાઇન દ્વારા નાગરિકોને મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપવા અલાયદો યુનિટ કાર્યરત કરાયું છે, જેના માધ્યમથી ચૂંટણી કાર્ડ અને મતદાન યાદી સહિત નાગરિકોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરાય છે। આજે ઈસ્ટર ડે છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશ અને વિદેશમાં વસતા નાગરિકોને, ખાસ કરીને ખ્રિસ્તીઓને ઈસ્ટરની શુભેચ્છા પાઠવી છે। તેમના સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે આ તહેવાર ઈસુ ખ્રિસ્તીના પુનરુત્થાનની ઉજવણીને ચિહ્નિત કરે છે, જે પ્રેમ અને કરુણાનું પ્રતીક છે। રાષ્ટ્રપતિએ કહ્યું કે ઈસ્ટર એવો સંદેશ આપે છે કે સત્ય શાશ્વત છે અને દરેકને બલિદાન અને ક્ષમાનો માર્ગ બતાવે છે। તેમણે જણાવ્યું હતું કે ઈસુ ખ્રિસ્તીના ઉપદેશ આપણને શાંતિ અને સંવાદિતાના માર્ગ પર માર્ગદર્શન આપે છે। ગઈકાલે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે પંજાબ કિંગ્સ ટીમને 21 રને હરાવીને પર્વતમાન IPLની શ્રેણીની મેચમાં પ્રથમ વિજય મેળવ્યો છે। લખનઉના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ પરની મેચમાં લખનઉની ટીમે 8 વિકેટ ગુમાવી 199 રન કર્યા હતા। જવાબમાં પંજાબની ટીમે 5 વિકેટ ગુમાવી 178 રન કરી શકી હતી। ઇન્ડિયન પ્રીમિયર લીગ IPLમાં આજે પહેલી મેચ ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર હૈદરાબાદ વચ્ચે રમાશે। મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે। લીગ તબક્કાની આ 12મી મેચ અમદાવાદમાં રમાશે, જ્યારે બીજી મેચ દિલ્હી કેપિટલ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે। આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે। લીગ તબક્કાની આ 13મી મેચ વિશાખાપટ્ટનમ ખાતે રમાશે। કચ્છમાં લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કચ્છ કલેક્ટરે પણ કચ્છી ભાષામાં 7મી મેના અચૂક મતદાન કરવા અપીલ કરી છે। કચ્છના ટપાલ વિભાગ દ્વારા પણ તારીખ 18/3/2024થી ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ સિક્કો મારવામાં આવી રહ્યો છે અને અત્યાર સુધી 23,400થી વધુ ટપાલ આ રીતે સિક્કો મારીને મોકલવામાં આવી છે। અને આ સાથે સમાચાર પૂરા થયા। નમસ્કાર।